नमस्ते मित्रों, आई एम हरीश पटेल फ्रॉम विजयनगर हाई स्कूल नारायणपुरा. Unit number 3, an interview with Arun Krishnamurthy. Page number 29, last line on that page. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? What were the options you weighed before you arrived at your decision? ઇન્ટરવ્યૂમાં અરુણને પ્રશ્ન કરવામાં આવ્યા. ડીડ યુ ફીલ એની હેસિટેશન એટલે ખચકાટ ઇન ક્વિટિંગ અ વેલ પેઇંગ જોબ. ક્વિટ એટલે ત્યાગ કરવો, છોડી દેવું, અને વેલ પેઇંગ એટલે સારો પગાર મળતી હોય તેવી નોકરી. એન્ડ વેન્ચરિંગ ઇન ટુ ધીસ ફૂલ ટાઈમ, અને સંપૂર્ણપણે તમે પૂરેપૂરો સમય આજે એન્વાયરમેન્ટ માટે ફાળવ્યો હતો, સાહસ કર્યું હતું, એમ તમને કોઈ ખચકાટ અનુભવાયો હતો? વોટ વેર ધ ઓપ્શન યુ વેટ બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન. વે એટલે વિચારવું. વોટ વેર ધ ઓપ્શન, તમે કયા વિકલ્પો વિશે વિચાર્યું હતું? બિફોર યુ અરાઇવ્ડ એટ યોર ડિસિઝન, તમે જે નિર્ણય લીધો, ડિસિઝન અને નિર્ણય, એ માટે તમે એ પહેલાં કયા વિકલ્પ માટે વિચાર્યું હતું? એના જવાબ અરુણ કહે છે, ઇટ ઇઝ ઓલવેઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તો અકોર્ડિંગ ટુ અરુણ, ઇટ ઇઝ ગુડ ટુ ડિસાઇડ ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમને જે કાર્ય કરવાનું ખરેખર ગમતું હોય તેની તરફેણમાં નિર્ણય લેવો એ ઘણું સારું કહેવાય. ગુડ એટલે સારું, ડિસાઇડ એટલે નક્કી કરવું, એનું નામ કરવું તો ડિસિઝન. ઇન ફેવર ઓફની તરફેણમાં. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. મેં ગૂગલમાં મારી જે જોબ હતી, નોકરી સારા પગારવાળી, એનો ત્યાગ કર્યો, એને છોડી દીધી. આઈ ક્વિટ એટલે ત્યાગ કરવો, છોડી દેવો. માય જોબ એટ ગૂગલ, બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. પણ હજુ પણ હું, સ્ટીલ એટલે હજુ પણ, કીપ ઇન ટચ એટલે સંપર્કમાં હોઉં, વિથ માય ફ્રેન્ડ્સ ધેર, હજુ પણ હું ગૂગલમાં જે મારા મિત્રો છે તેના સંપર્કમાં છું. સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. તેથી ગૂગલમાં જે મારી નોકરી હતી, ફરજ હતી, એનો જ અંત આવ્યો છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, મારા જે લાગણીના સંબંધો હતા મિત્રો સાથે, એનો અંત હજુ સુધી આવ્યો નથી. ઇમોશનલ એટલે લાગણી ભર્યા, બોન્ડ એટલે રિલેશનશીપ. I understand that I had to leave the job at that minute in 2010. So Arun left his job in 2010. 2010માં તેણે નોકરીનો ત્યાગ કર્યો. I understood that I had to leave the job. મારે નોકરી છોડવી પડી હતી. I had to leave the job at that minute, તે જ ક્ષણે, in 2010. Or else, અથવા તો I would never be daring enough to do so. અથવા તો હું આ સાહસ કરી ન શક્યો હોત. daring એટલે સાહસ, હિંમત. I would never be daring enough to do so. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. Such a large scale એટલે આટલા વિશાળ પ્રમાણમાં, ડેમેજ એટલે નુકસાન, એન્વાયરમેન્ટલ એટલે પર્યાવરણને લગતું. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. આટલા વિશાળ પ્રમાણમાં જો પર્યાવરણને નુકસાન થતું હોય તો હું બેસીને મારી જિંદગીનો આનંદ માણી ન શકું. I wanted to do something. હું કંઈક કરવા માગતો હતો. I wanted to do something. And that something needed my full attention. અને હું જે કરવા માગતો હતો કામ, એમાં સંપૂર્ણપણે મારા ધ્યાનની જરૂર હતી. ફૂલ એટેન્શન એટલે પૂરેપૂરા ધ્યાનની જરૂર હતી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી મેં ગૂગલમાંથી નોકરીનો ત્યાગ કર્યો. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. પર્યાવરણની રક્ષા માટે મેં ગૂગલનો ત્યાગ કર્યો હતો. What kind of garbage do people throw into water bodies? How do you deal with the removal of this garbage once you clean the water body? What kind of garbage? કયા પ્રકારનો કચરો? કાઇન્ડ એટલે પ્રકાર. What kind of garbage do people throw into water bodies? પાણીમાં, સરોવરમાં, જળાશયમાં લોકો કયા પ્રકારનો કચરો ફેંકે છે? How do you deal with the removal of this garbage once you clean the water body? જ્યારે તમે કોઈ પણ જળાશય સાફ કરવાનું શરૂ કરો છો ત્યારે તે કેવી રીતે કરો છો? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ. ગાર્બેજ એટલે કચરો. વન્સ યુ ક્લીન ધ વોટર બોડી. એના જવાબમાં અરુણ કહે છે, એવરીથિંગ ફ્રોમ એ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર્સ વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. ડાયપરથી માંડીને વોર્ન આઉટ સ્લીપર એટલે કસાઈ ગયેલા સ્લીપર્સ, આ બધી જ વસ્તુઓ આપણને સરોવરમાં જોવા મળે છે. વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેગ્સ. મોટાભાગના લોકો આ બધી જ વસ્તુઓ સરોવરમાં ફેંકતા હોય છે. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ. આ બહુ જ ચિંતાજનક છે. ડિસ્ટર્બિંગ એટલે ચિંતાજનક. ધીસ ઇઝ સો ડિસ્ટર્બિંગ
because it is water, કારણ કે તે પાણી છે, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને પાણી જિંદગી માટે બહુ જ જરૂરી છે, મહત્ત્વનું છે. વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ એટલે પાયો છે જિંદગીનો. કોઈ પણ જીવને પાણી વગર ચાલતું નથી, એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડી? આપણે આનો કેમ કાળજી ન લઈ શકીએ? હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? We use this garbage for landfill with no or minimal exposure to the outside environment. અમે આનો એવી રીતે નિકાલ કરીએ છીએ કચરાનો. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ, જમીનનું પુરાણ અથવા જમીનમાં દાટી દેવું. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, કે જેથી કરીને બહારના પર્યાવરણને કોઈ જ નુકસાન ન થાય એવી રીતે કચરાનો અમે નિકાલ કરીએ છીએ. વી એન્શ્યોર દેટ ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ so that birds, frogs and snakes can live in peace. અમે પણ ખાતરી કરીએ છીએ. એન્શ્યોર એટલે ખાતરી કરવી. વી એન્શ્યોર દેટ ધ લેક્સ એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ, જે સરોવરનો વિસ્તાર હોય અને જ્યાં પાણી હોય, એન્ડ વોટર હોલ્ડિંગ આર ફ્રી ઓફ ગાર્બેજ, તે કચરાથી મુક્ત થઈ જાય. સો દેટ બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે જેથી કરીને પક્ષીઓ, દેડકાઓ અને સાપ શાંતિથી રહી શકે. કેન લીવ ઇન પીસ, પીસ એટલે શાંતિ. How many days does it take to clear a large lake? Do you use any special equipment for cleaning and safety? How many days does it take to clear a large lake? સરોવર મોટું હોય તો તેને સાફ કરવામાં કેટલા દિવસનો સમય લાગે છે? Do you use any special equipment for cleaning and safety? equipment સાધન. ક્લીનિંગ એટલે સાફ સફાઈ અને સેફ્ટી એટલે સલામતી. તમે જ્યારે સરોવર સાફ કરો ત્યારે તમે સલામતી માટે અને ક્લિનિંગ માટે કયા ખાસ સાધનનો ઉપયોગ કરો છો? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? એના જવાબ હું કે છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ. તેનો આધાર ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, સરોવર કેટલું વિશાળ છે, કેટલું મોટું છે, તેની સાઇઝ કેટલી છે તેના ઉપર, એન્ડ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ, અને એમાં કેટલો કચરો છે તેના ઉપર તેનો આધાર હોય છે. It can take anywhere between 5 days and 3 months to completely clean a lake. સરોવરને સાફ કરવા માટે 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય લાગે છે. 5 days and 3 months to completely clean a lake. We have our tools like rakes and spades. અમારી પાસે દાંતી, રેક્સ એટલે દાંતી, સ્પેડ એટલે પાવડર, અને ટૂલ્સ એટલે સાધનો. અમે એવા સાધનનો ઉપયોગ કરીએ છીએ. We have our tools like rakes and spades. What kind of protective gear do you use? પ્રોટેક્ટિવ ગિયર એટલે સુરક્ષા માટેના સાધનો. તમે જ્યારે સરોવર સાફ કરો ત્યારે કયા સુરક્ષા માટેના સાધનોનો ઉપયોગ કરો છો? વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? તમે જે પ્રક્રિયા છે સરોવર સાફ કરવાની એનું ટૂંકમાં વર્ણન કરી શકશો? બ્રીફલી એટલે ટૂંકમાં, અને ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. એના જવાબ હું કહે છે we wear nose mask, sanitary gloves and carry rakes and spade with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck. Wear એટલે પહેરવું. We wear nose mask, અમે નાક માટેના માસ્ક પહેરીએ છીએ. સેનિટરી ગ્લોવ્સ એટલે હાથના મોજા પણ પહેરીએ છીએ. એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ, અને અમે અમારી પાસે કેરી લઈ જવું, સાથે રાખવું. રેક્સ એટલે દાંતી અને સ્પેડ એટલે પાવડો. અમે દાંતી અને પાવડા જેવા સાધનો અમારી પાસે રાખીએ છીએ. વિથ કે જે સાધનોની મદદ વડે, વિથ કે જેની મદદ વડે વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે બધો કચરો એકઠો કરીએ છીએ. કલેક્ટ એટલે એકઠું કરવું, ગાર્બેજ એટલે કચરો. એન્ડ ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ્સ, ડમ્પ એટલે નિકાલ કરવો. ડમ્પ ઇટ ઇન્ટુ કલેક્શન બકેટ, મોટી જે બકેટ હોય, ડોલ, કલેક્શન, કલેક્ટનું નામ છે કલેક્શન, કચરો એકઠા કરવા માટેની જે બકેટ હોય એમાં અમે એનો નિકાલ કરીએ છીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, જે કલેક્શન બકેટ્સ હોય તેને ગાર્બેજ માટેની જે મોટી ટ્રક હોય ત્યાં લઈ જવામાં આવે છે. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડિસિલ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ શ્રબ્સ દેટ આર હાર્મફુલ. અરુણ આગળ જણાવે છે વી ઓલ્સો યુઝ હેવી મશીનરી એટલે મોટા યંત્રો. હેવી મશીનરી એટલે મોટા યંત્રો, લાઇક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન જેવા મોટા યંત્રનો પણ ઉપયોગ કરીએ છીએ. ટુ ડિસિલ ધ લેક, સરોવરમાંથી કાદવ કાઢવા માટે. ટુ ડિસિલ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એટલે ઘાસ.
એન્ડ ધ શ્રબ એટલે ઝાડવા that are harmful, જે નુકસાનકારક હોય તે ઘાસ અને ઝાડવા કાઢવા માટે અમે અર્થ મૂવર અને પોકલેન જેવા ભારે મશીનનો પણ ઉપયોગ કરીએ છીએ. વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? What could be a small beginning by all of us in terms of protecting the environment? તમારા મત મુજબ, વોટ ઇન યોર ઓપિનિયન, તમારા મત મુજબ, કેન ચિલ્ડ્રન યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, તમારા મત પ્રમાણે બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? ડુ ફોર ધ એન્વાયરમેન્ટ. વોટ કુડ બી અ સ્મોલ બિગિનિંગ બાય ઓલ ઓફ અસ ઇન ટર્મ્સ ઓફ પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ. પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું, એનું નામ કરવું તો પ્રોટેક્શન થાય. એન્વાયરમેન્ટનું રક્ષણ માટે એક નાનકડી શરૂઆત આપણા બધા દ્વારા શું હોઈ શકે, એટલે આપણે શું કરવું જોઈએ? ફર્સ્ટલી, સૌથી પહેલાં તો એના જવાબમાં ઋણ કહે છે, ફર્સ્ટલી સૌથી પહેલાં વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. ટ્રેશ એટલે કચરો, આપણે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. થ્રો એટલે ફેંકવો. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ. નેક્સ્ટ, વી શુડ રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. આપણે જે કચરો ઉત્પન્ન કરીએ એમાં ખૂબ જ ઘટાડો કરવો જોઈએ. રિડ્યુસ એટલે ઘટાડો કરવો. વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. જનરેટ એટલે પેદા કરવું, ઉત્પન્ન કરવું. જે આપણે કચરો ઉત્પન્ન કરીએ છીએ એમાં ખૂબ જ ઘટાડો કરવો જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ. આ બધાનો સરોવરમાં નાશ કરે છે. વી જનરેટ સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ. આનો બધાનો સરોવરમાં ફેંકવામાં આવે છે. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ. અને તે બધું જ આપણા ઘરમાંથી આવે છે. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ. જો આપણે આપણા ઘેર જ કચરાનો ઘટાડો કરીએ, રિડ્યુસ એટલે ઘટાડો કરવો. ઇફ વી કેન રિડ્યુસ ધ એમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ એન્ડ ઇફ વી કેન ડિસ્પોઝ ઓલ ગાર્બેજ સેફલી. અને જો આપણે બધો જ કચરો સલામતીપૂર્વક નિકાલ કરીએ, દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. તો ખરેખર મોટું કાર્ય કહેવાય. દેટ ઇટ સેલ્ફ ઇઝ અ ગ્રેટ ડીલ. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ ટુ વોલ્યુન્ટિયર વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. અમારા તરફથી દરેક વિદ્યાર્થીનું સ્વાગત હોય છે. એવરી સ્ટુડન્ટ ઇઝ વેલકમ, સ્વાગત છે, ટુ વોલ્યુન્ટિયર સ્વયંસેવક તરીકે, વિથ અસ ઇન હેલ્પિંગ ધ એન્વાયરમેન્ટ. પર્યાવરણને બચાવવા માટે અમારા તરફથી દરેક વિદ્યાર્થીનું અમે સ્વાગત કરીએ છીએ. હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સે અ વીક ફોર એન એન્વાયરમેન્ટ કોઝ. એન્વાયરમેન્ટલ કોઝ એટલે પર્યાવરણને લગતું કાર્ય માટે સ્કૂલ જતા બાળકો કેટલો સમય ફાળવી શકે? હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન એની say a week for an environmental cause? 4 hours a weekend, that is 2 hours on Sundays and 2 hours on Saturdays. 4 hours a weekend, અઠવાડિયાના 4 કલાક, that is 2 hours on Sundays, 2 દિવસ 2 કલાક રવિવારે, and 2 hours on Saturday, 2 કલાક શનિવારે. This small beginning is more than enough. જો તમે નાનકડી શરૂઆત કરશો, this small beginning is more enough than ensure large participant later. તમે પછી પાછળથી એમાં વધારે ભાગ લઈ શકશો. હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ જોઈન યોર ફ્રેટર્નિટી. સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલ તમારા કાર્યમાં, તમારા મંડળમાં કેવી જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ. તેમના માટે તમારો કોઈ પ્રોગ્રામ છે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? યસ. વી ઓફર ફેલોશિપ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. ફેલોશિપ એટલે ભાગીદારી. અમે જે વિદ્યાર્થીઓ રસ ધરાવતા હોય એમાં ભાગીદારીની ઓફર કરીએ છીએ. યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિસ્ટ, રિસર્ચર્સ. અમે જે એનિમલ લવર્સ હોય, પ્રાણીઓના એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર હોય, ફિલ્મ મેકર્સ હોય, થિયેટર આર્ટિસ્ટ એટલે કલાકાર હોય, એન્ડ સાયન્ટિસ્ટ રિસર્ચર અને વૈજ્ઞાનિક સંશોધનકાર હોય, તેને અમે આકર્ષીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ. અમે તેમના વિસ્તારમાં
મીન્સ આ ફિલ્ડમાં અમે ટ્રેનિંગ આપીએ છીએ. વી ગીવ ધેમ ટ્રેનિંગ ઇન ધીસ એરિયાઝ એન્ડ ગેટ ધેમ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન ઓલ અવર વર્ક. અમે મારા કાર્યમાં તેમને ઇન્વોલ્વ કરીએ છીએ. અવર યંગેસ્ટ વોલ્યુન્ટિયર ઇઝ ઇન ક્લાસ 3. અમારો સૌથી નાનામાં નાનો વોલ્યુન્ટિયર ક્લાસ 3માં છે. થેન્ક યુ.